નમસ્કાર, સવારના દૂરદર્શન બુલેટિન સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભારતના 14મા રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં મહાવિજય હાંસલ કરે છે એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદ। પોતાના હરીફ મીરા કુમારને માતબર સરસાઈથી હાર આપનાર કોવિંદને મળ્યા 7,02,014નું વેઇટેજ ધરાવતા 2,930 મત। રામનાથ કોવિંદને વિજેતા જાહેર કરાતા જ અભિનંદન માટે પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી અને ભાજપા પ્રમુખ અમિત શાહ। સર્વોચ્ચ પદ માટે પોતાને લાયક ગણી પૂરેપૂરું સમર્થન આપનાર સૌ કોઈનો આભાર માનતા લાગણીશીલ બન્યા કોવિંદ। રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં પોતાના હરીફ કોવિંદનો વિજય થતા નિખાલસ શુભેચ્છા પાઠવે છે પરાજિત ઉમેદવાર મીરા કુમાર। ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત તમામ નાના મોટા રાજકીય પક્ષના આગેવાન તરફથી રામનાથ કોવિંદને અપાયા અભિનંદન। રાષ્ટ્રપતિ પદ માટે વિજેતા ઉમેદવાર રામનાથ કોવિંદે ગુજરાત વતી અભિનંદન પાઠવે છે મુખ્યમંત્રી। ગુજરાત ભાજપ દ્વારા વિજયની ખુશાલી વ્યક્ત કરવા અમદાવાદ સહિત યોજાઈ ઉજવણી। લોકશાહી ખરેખર સાર્થક પરિવર્તન લાવે તેનું દ્રષ્ટાંત બને છે ભારત। અત્યંત સાધારણ પરિવારનો દીકરો આપ બળે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ બની શકે એવી ઉજળી પરંપરા નિહાળી ભારતની પીઠ થાબડે છે દુનિયા। ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ વિપક્ષના હોબાળાને લીધે બરબાદ થતા કામકાજથી વંચિત રહી લોકસભા। ખેડૂતના હિત વિશે ચર્ચા માંગતી કોંગ્રેસ નિયમ પ્રમાણે સ્પીકર સમય ફાળવે તેની રાહ જોવા જાણે તૈયાર નથી। ગુજરાતમાં 10 કરોડ વૃક્ષનો ઉછેર કરવા માટે મુખ્યમંત્રીના સંકલ્પને સાકાર કરવા તમામ જિલ્લામાં વૃક્ષારોપણ યોજે છે ગુજરાત। હાલ રોપેલા છોડ ઘટાદાર વૃક્ષ બને ત્યાં સુધી તેનું જતન કરવાની જવાબદારી સમાજને ચીંધે છે રૂપાણી સરકાર। અડધા દિવસના તડકા વચ્ચે ધોધમાર વરસાદનો અનુભવ કરે છે અમદાવાદ। ગુજરાતના આકાશમાં કાળા વાદળ ઘટ્યા હોવા છતાં મધ્યમ વરસાદની આગાહી આપે છે હવામાન ખાતું। અને આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપની સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને મહાત કરી ફાઇનલમાં પ્રવેશ કરે છે ટીમ ઇન્ડિયા। અણનમ 171 રન ફટકારનાર હરમિનપ્રીત કૌર આપોઆપ બને છે બેટી બચાવો ઝુંબેશની બ્રાન્ડ એમ્બેસેડર। સમાચાર વિસ્તારથી જોઈએ। રામનાથ કોવિંદ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે। વિરોધ પક્ષના ઉમેદવાર મીરા કુમારને તેમણે ભારે સરસાઈથી પરાજય આપ્યો હતો। કોવિંદ દેશના 14મા રાષ્ટ્રપતિ બની રહેશે। લોકસભા મહામંત્રી અને રાષ્ટ્રપતિ ચૂંટણીના ચૂંટણી અધિકારી અનુપ મિશ્રે નવી દિલ્હીમાં ચૂંટણી પરિણામોની જાહેરાત કરી હતી। રામનાથ કોવિંદને 2,930 મત મળ્યા જેનું મૂલ્ય 7,02,044 છે। મીરા કુમારને 1,844 મત મળ્યા જેનું મૂલ્ય 3,67,334 છે। અનેક રાજ્યોમાં રામનાથ કોવિંદની તરફેણમાં ક્રોસ વોટિંગ પણ થયું હતું। રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવતા રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે તેઓ ગરીબોના પ્રતિનિધિ બનીને રાષ્ટ્રપતિ ભવન જઈ રહ્યા છે। દેશનો આભાર માનતા તેમણે કહ્યું હતું કે બંધારણનું રક્ષણ તેમનું પરમ કર્તવ્ય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવેલા રામનાથ કોવિંદના નિવાસે પહોંચીને તેમને અભિનંદન આપ્યા હતા। કોવિંદને અંગવસ્ત્ર પ્રદાન કરીને તેમનું અભિવાદન પણ કર્યું હતું। આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત હતા। રામનાથ કોવિંદ પર દેશ વિદેશથી અભિનંદન વર્ષા થઈ રહી છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ નવનિર્વાચિત રાષ્ટ્રપતિને શાનદાર વિજય બદલ અભિનંદન આપ્યા હતા। રામનાથ કોવિંદનું તેમના ઘેર પણ ઉમંગભેર સ્વાગત થયું હતું। તમામ કેન્દ્રીય મંત્રીઓ સાંસદો અને વિધાનસભાઓ પણ તેમણે અભિનંદન આપ્યા હતા। ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર એમ વેંકૈયા નાયડુ તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ તેમને અભિનંદન આપ્યા હતા। કોવિંદના વિજયને પગલે દિલ્હીથી માંડીને તેમના કાનપુર નજીકના વતન ખાતે જશ્નનો માહોલ હતો। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રામનાથ કોવિંદને શુભેચ્છા પાઠવી હતી। ગુજરાત સાથેનું તેમનું કનેક્શન યાદ કરીને તેમણે કહ્યું હતું કે ગુજરાતી કોળી સમાજ માટે ગૌરવની પરમ ઘટના છે। श्री रामनाथ जी कोविंद ने आज 65% मत
દેશભરમાંથી પ્રાપ્ત થયા એ માટે 14મા રાષ્ટ્રપતિ તરીકે સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાएं આપું છું। આવનારા દિવસોમાં ભારત જગત જનની જગત ગુરુ બનીને દેશ દુનિયાભરમાં આગળ વધી રહ્યું છે, ત્યારે આપણા નવા રાષ્ટ્રપતિ ભારતને પૂરતું માર્ગદર્શન અને નેતૃત્વ કરશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે। ફરી વખત એમને ખૂબ ખૂબ સમગ્ર ગુજરાત વતી શુભકામના અને અભિનંદન પાઠવું છું। એનડીએના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશના 14મા રાષ્ટ્રપતિ બનતા અમદાવાદ શહેર ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરોએ એકબીજાનું મોં મીઠું કરાવી જીતનો જશ્ન મનાવ્યો હતો। વરસાદનો માહોલ હોવા છતાં ભાજપ કાર્યકરો બહોળી સંખ્યામાં ખાનપુર પહોંચ્યા હતા અને પક્ષ પ્રમુખ અમિતભાઈની કોનેને બિરદાવી હતી। રામનાથ કોવિંદ જંગી સરસાઈથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજય રહેતા દેશભરમાં ઠેર ઠેર વિજય ઉજવણી થઈ હતી। જામનગરમાં પણ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। નગરજનો અને ભાજપના કાર્યકરોએ રામનાથ કોવિંદના વિજયને વધાવી લેતા ફટાકડા ફોડ્યા હતા અને મીઠાઈ વહેંચી હતી। આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કોળી સમાજના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અવારનવાર ગુજરાત આવતા રહેલા રામનાથ કોવિંદ સાથેના સંસ્મરણ સૌએ યાદ કર્યા હતા। ભાવનગરમાં પણ ભાજપના સ્થાનિક આગેવાનો દ્વારા વિજયની ઉજવણી કરાઈ હતી। ભાવનગરના તમામ વોર્ડમાં પણ ફટાકડા ફૂટ્યા હતા અને મીઠાઈ વહેંચાઈ હતી। સાંસદ ભારતીબહેન શિયાળના કાર્યાલય ખાતે પણ જશ્નનો માહોલ હતો। કાર્યકરોએ ફટાકડા ફોડીને અને મીઠાઈથી મોં મીઠા કરાવીને કોવિંદના વિજયને વધાવી લીધો હતો। ભાવનગર પંથકના બોટાદમાં માંધાતા દેવની શોભાયાત્રામાં ભાગ લેવા માટે શ્રી કોવિંદ હમણાં જ આવી ગયા હોવાની યાદ તાજી થઈ હતી। રાષ્ટ્રપતિ પદે એનડીએના રામનાથ કોવિંદનો શાનદાર વિજય થતા જૂનાગઢ કોળી સમાજ અને ભાજપ દ્વારા આજે શહેરના પ્રમુખ વિસ્તાર એવા કાળવા ચોકમાં ફટાકડા ફોડી પરસ્પર મોં મીઠા કરાવી ખુશાલી વ્યક્ત કરવામાં આવી હતી। વરસતા વરસાદમાં પણ કોળી સમાજના આગેવાનોએ ફટાકડા ફોડી ડોક્ટર બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી રામનાથ કોવિંદના વિજયને વધાવ્યો હતો। આગેવાન જીપી કાઠીએ 4 વર્ષ પહેલા કોળી સમાજના સંમેલનમાં જૂનાગઢ આવેલ રામનાથ કોવિંદ સાથેના સ્મરણો વાગોડી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। 2 દિવસના વિરામ બાદ ફરી ગુરુવાર અમદાવાદ શહેરમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું। અમદાવાદમાં સવારથી શરૂ થયેલો વરસાદ મોડી સાંજ સુધી ચાલુ રહ્યો હતો। શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ભારે વરસાદને લીધે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। મીઠાખડી અંડરબ્રિજ અને પરિમલ અંડરબ્રિજને વરસાદને કારણે બંધ કરવામાં આવ્યો હતો। વેજલપુર, થલતેજ, બોડકદેવ, સેટેલાઇટ, રાણીપ, નવાવાડ, ઘાટલોડિયા અને ચાંદલોડિયા વિસ્તારમાં પાણી ભરાયા હતા। ગુરુવારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું। ડેમમાં પાણીની નવી આવક થઈ હતી। હવામાન વિભાગે તારીખ 21, 22 અને 23ના રોજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે। રાજ્યભરમાં હાલ વન મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે। વન મહોત્સવની સાથે સરકારની અનેક યોજનાઓના લાભ પણ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા। આ વખતે વન મહોત્સવની થીમ એક બાળક એક વૃક્ષ ઉપર રાખવામાં આવી છે। જોઈએ એક રિપોર્ટ। જિલ્લાના સોનગઢમાં વન મહોત્સવની ઉજવણી આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કરાઈ। સાથોસાથ મંત્રીશ્રીએ 75 લાખના ખર્ચે તૈયાર થવા જઈ રહેલા પ્રાથમિક શાળાના ઓરડાઓનું ખાતમુહૂર્ત તથા 7 લાખના ખર્ચે તૈયાર થયેલા આંગણવાડીના નવનિર્મિત મકાનનું પણ લોકાર્પણ કર્યું હતું। કે વૃક્ષ એ પરોપકારી હોય છે અને માનવના ઉપર એના અનેક ઉપકારો છે, ત્યારે આ વૃક્ષોનું જતન કરીએ, એને નુકસાન ન થાય એનું આપણે બધા પણ ધ્યાન રાખીએ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ખાતે વન મહોત્સવની ઉજવણી કરાઈ, જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંસદીય સચિવ પૂર્ણેશ મોદીના હસ્તે વન પ્રકૃતિ સંપત્તિના જતનના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. રાજકોટના નવા રેસકોર્સ ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા 68માં વન મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુલ 1000 જેટલા વૃક્ષોના રોપા આસપાસના ગામડાના લોકોને વિતરિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં વન વિભાગ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ગૌ સેવા આયોગના ચેરમેન વલ્લભભાઈ કથિરિયા તથા પોલીસ જવાનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાની નેમ વ્યક્ત કરી. સાથોસાથ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. અરવલ્લીમાં અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમના રમીલાબેન બારાના અધ્યક્ષ સ્થાને વન મહોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં 43 લાખ વૃક્ષારોપણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારી તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગાથી જિલ્લા કક્ષાના વન મહોત્સવનો ખાણ ખનીજ રાજ્યમંત્રી શ્રી રોહિતભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લાભરમાં વન મહોત્સવ નિમિત્તે 29 લાખ રોપાનું વાવેતર કરાશે. સાથોસાથ ખાસ અંગભૂત યોજના હેઠળ 10 લાભાર્થીઓને ₹2 લાખની સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ગઈકાલે ફરી હોબાળાના દ્રશ્યો સર્જાયા હતા. વિરોધ પક્ષે ખેડૂતોના પ્રશ્ને હોબાળો કરતા ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત રાખવામાં આવી હતી. જોકે રાજ્યસભામાં દલિતો અને લઘુમતી સમુદાય મુદ્દે ચર્ચા થઈ અને સરકાર તરફથી અરુણ જેટલીએ ચર્ચાનો જવાબ આપ્યો હતો. જેટલીએ કહ્યું હતું કે એમ કહેવું ખોટું છે કે આ સરકારમાં દલિતો પર હુમલા વધ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કહેવાતી ગૌ રક્ષાને નામે હિંસા આચરનારાઓ સામે કડક પગલાં લેવાશે. ચીન પર પહેલીવાર નિવેદન આપતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ભારત અને ભૂતાન વચ્ચે આવેલા ટ્રાય જંકશન ખાતે ચીન એક પક્ષી રીતે કબજો કરવા માંગે છે. તેમણે વિશ્વાસ આપ્યો હતો કે ભારત પોતાની સુરક્ષા માટે પૂરી રીતે જાગૃત છે. આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપ ટુર્નામેન્ટમાં ડર્બીમાં રમાયેલી બીજી સેમીફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ હરમનપ્રીત કૌરે 171 રન ફટકાર્યા હતા. 282 રનના વિજય લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 245 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેકવિલે સૌથી વધુ 90 રન બનાવ્યા હતા. રવિવારે રમાનારી ફાઇનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ ટકરાશે. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.